હેલો ફ્રેન્ડ્સ, શું તમે પણ નવરાત્રી રમવાના શોખીન છો? તો તમારા ઘરમાં આવી ખાલી કોલ્ડ ડ્રિંક્સની બોટલ તો પડી જશે. તમે તેને ભંગાર સમજીને ફેંકી દેતા હશો. શું તમને ખબર છે તમે આ ખાલી પડેલી બોટલમાંથી પણ નવરાત્રી માટે બેસ્ટ જ્વેલરી બનાવી શકો છો? તમે માનશો નહીં ફ્રેન્ડ્સ, આ હેન્ડકફ છે તે મેં ખાલી પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવેલો છે. આ હેન્ડકફ બજારમાં ખૂબ કોસ્ટલી મળતો હોય છે. આપણે તેને ઘરમાં પડેલી વસ્તુમાંથી જ બનાવીને તૈયાર કરીશું. તો આપણે વેસ્ટમાંથી આજે બેસ્ટ આઇટમ બનાવીશું. મારો આ વિડીયો તમને પસંદ આવે ફ્રેન્ડ્સ તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને જે લોકો નવરાત્રીના શોખીન છે તેને તો આ વિડીયો જરૂરથી મોકલી દેજો. તો કોલ્ડ ડ્રિંક્સની ખાલી બોટલ ફેંકી દેવા કરતાં આપણે તેનો રીયુઝ જોઈશું અને બજેટ ફ્રેન્ડલી પણ છે. તો આ હેન્ડકફ કઈ રીતે બને છે તે વિડીયોના એન્ડ સુધી જોવા માટે બનેલા રહેજો. વિડીયો જરા પણ સ્કીપ ન કરતા. તો આપણે અહીંયા ખાલી કોલ્ડ ડ્રિંક્સની બોટલ લીધી છે. બોટલ તમે કોઈ પણ લઈ શકો. બોટલ આપણે મીડિયમ સાઇઝની જ લેવાની છે, બહુ મોટી બોટલ નથી લેવાની. તો આ રીતે આપણે બોટલના વચ્ચેના ભાગમાં કટ લગાવી દેવાનો છે. કાતરની મદદથી અથવા કોઈ ધારદાર ચાકુ હોય તેની મદદથી પણ તમે તેને કટ કરી શકો છો. કટ કરતી વખતે થોડી સાવચેતી રાખવાની જરૂર છે કે હાથમાં લાગી ન જાય. બંને સાઈડ આપણે સાચવીને કટ કરી લેવાનું છે. અને વધારાના કિનારા જે આપણને એવું લાગે કે હાથમાં લાગી જાય એવા છે તેને આપણે સરસ એવા સ્મૂધલી કટ કરી લેવાના છે. હવે વચ્ચેના પાર્ટમાં પણ આપણે આ રીતે કટ લગાવી દેવાનું છે. આ પ્લાસ્ટિકનો ભાગ છે તે ગોળ રહે તે રીતે જ આપણે સાચવીને કટ કરવાનું છે, જેથી શેપ પણ સરસ આવે અને આપણા હાથમાં એકદમ સરસ ફિટ બેસી જાય. આ વસ્તુ બનાવવામાં થોડો સમય લાગશે, પણ જ્યારે આ વસ્તુ તૈયાર થશે ત્યારે એટલી સુંદર બનશે કે આવી વસ્તુ તમારા ફ્રેન્ડ્સ પાસે હશે પણ નહીં અને તમારી ફેશનમાં 4 ચાંદ લાગી જશે. તો તમે જોઈ શકો છો આપણે સરસ એવો અહીંયા ગોળ શેપમાં કટ કરી લીધું છે. અહીંયા લાગે કે થોડા કિનારા ઊંચા નીચા લાગી રહ્યા છે તો તમારે તેને કાતરની મદદથી સરસ સેટ કરી દેવાના. આ હેન્ડકફ છે તે બજારમાં ખૂબ મોંઘો મળતો હોય છે અને તમે ઘરમાં પડેલી વસ્તુમાંથી બનાવશો તો ખૂબ જ સુંદર બનીને તૈયાર થશે અને તમારા ખર્ચો પણ બચી જશે. ને આપણે જોઈએ છીએ તેને હાથમાં પહેરીને આ રીતે હાથ હલાવીએ છીએ તો પણ હાથમાંથી નીકળતું નથી, એટલે એકદમ બેસ્ટ પ્રોડક્ટ બનશે આમાંથી. હવે જેવી તમારી ચણિયાચોળી છે તે મેચિંગનું તમારે આ રીતનું કાપડ લઈ લેવાનું છે. તો મેં અહીંયા વેલ્વેટ લીધું છે બ્લેક કલરનું. તમારે જે કલરનું બનાવવું હોય હેન્ડકફ તે રીતે તમે કાપડ પસંદ કરી શકો છો. તો હવે કિનારા ઉપર આપણે હોટ ગ્લુની મદદથી કાપડને સરસ સેટ કરી દેવાનું છે. આ રીતે આપણે હોટ ગ્લુથી આપણે કાપડ સારી રીતે સેટ કરી દેવાનું છે, જેથી કાપડ જરા પણ નીકળશે નહીં. પરફેક્ટ ફિનિશિંગ આવે તે રીતે જ આપણે કાપડને સરસ આ રીતે ચોંટાડી દેવાનું છે. નવરાત્રી છે એટલે બધી લેડીઝો નવરાત્રીમાં ચોલી સીવડાવતી જ હોય છે. તો તમે દરજી પાસેથી તે ચોલીનો કટકો લઈ આવશો, તેમાંથી તમે આ હેન્ડકફ બનાવી લેશો એટલે એકદમ પરફેક્ટ તમારું ચણિયાચોળીનું મેચિંગની જ્વેલરી તૈયાર થઈ જશે. આગળ આપણે તમારા માટે નવરાત્રી જ્વેલરીના વિડીયો લઈને આવવાના છીએ. તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમે પણ નવરાત્રી જ્વેલરી જોઈ શકો. અને આ બધી જ્વેલરી અત્યારે ટ્રેન્ડિંગ છે તે જ જ્વેલરી આપણે બનાવેલી છે. તો આ રીતે આપણે સરસ કિનારા ઉપર કાપડને સેટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આપણે અહીંયા કાપડ સેટ કરી દીધું છે. મેં અહીંયા બ્લેક કલરનું વેલ્વેટ લીધું છે. તમારી જેવા કલરની ચણિયાચોળી હોય તે રીતે તમારે લઈ લેવાનું. તો અહીંયા આપણે કાપડ લગાવી દીધું છે. હવે તેના ઉપર આપણે ડિઝાઇન બનાવવાની છે. ડિઝાઇન તમે તમારા પસંદ અનુસાર બનાવી શકો છો, પણ મેં અહીંયા કોડી અને આ રીતે મિરર લીધા છે લીવ શેપના, તેમાંથી બનાવીશું. નવરાત્રી છે એટલે આ રીતે મિરરનો ખૂબ ટ્રેન્ડ છે. બધી જ જ્વેલરીની અંદર મિરર તો હોય જ છે, એટલે આપણે મિરરનો યુઝ કરેલો છે. આ કફમાં તમને જે ડિઝાઇન પસંદ હોય તે તમે બનાવી શકો છો. તો શરૂઆત આપણે કિનારા ઉપરથી કરીશું, પણ પહેલાં આપણે થોડી એવી જગ્યા છોડી દઈશું. આ રીતે આપણે લીવ શેપને સરસ આ રીતના ડિઝાઇનમાં સેટ કરી દેવાનું છે 4-4 પીસમાં. આ જ્વેલરી બનાવી એકદમ સિમ્પલ જ છે. આમાં કઈ જાતની તામઝામ નથી. તમે એકલા હાથે પણ બનાવી શકો છો. અને આ બધું મટીરિયલ છે તમને કોઈ પણ મટીરિયલની શોપ હોય ત્યાં આસાનીથી મળી જાય છે અને ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં મળે છે. જ્યાં સુધીમાં આપણે મિરર લગાવીએ છીએ ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમે જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ, ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક શેર કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી લેજો, જેથી આપણે નવરાત્રીના બેસ્ટ નવીન વિડીયો તમે જોઈ શકો જે આપણે જ્વેલરીના બનાવેલા છે. આ બધી જ્વેલરી આપણે સેલ પણ કરીએ છીએ. તો ઇન્સ્ટાગ્રામની અંદર હિરલ્સ કિચનની અંદર તમને બધી જ માહિતી મળી જશે. તો ઝડપથી જાઓ અને હિરલ્સ કિચનને ફોલો કરી લેજો.
તો આ રીતે આપણે એક લાઇન મિરરની સરસ સેટ કરી દીધી છે. થોડું ફિનિશિંગથી કામ કરીશું એટલે આપણી જ્વેલરી એકદમ બેસ્ટ બનીને તૈયાર થશે. થોડો સમય લાગશે પણ એકદમ બેસ્ટ બનશે. આ રીતે મિરરની એક લાઇન થઈ જાય પછી આપણે તેમાં કોડી લગાવવાની છે. આ કોડી પણ તમને જ્યાં મટીરિયલ શોપ હોય ત્યાં તમને આસાનીથી મળી જાય છે. આ ડિઝાઇન તમે તમારા મનપસંદ આકારમાં બનાવી શકો છો. એકલા મિરરથી પણ ડેકોરેટ કરી શકો છો અને એકલી કોડીથી પણ આ કફ ડેકોરેટ કરી શકો છો. આ કોડી આપણે અહીંયા વ્હાઈટ રાખેલી છે. આ કોડી છે તે મલ્ટી કલરમાં પણ મળે છે, તમે તેનો યુઝ પણ કરી શકો છો. તો આ રીતે આપણે એક લાઇન કોડીની અને એક લાઇન મિરરની તે રીતે આપણે આખા કફમાં ડિઝાઇન તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો આપણી ડિઝાઇન તૈયાર છે. હવે જે કોર્નર બચેલી છે ત્યાં આપણે ફરી કોડી લગાડવાની છે. કિનારા ઉપર આપણે કોડી લગાવીશું. કોડીની જગ્યાએ તમે અહીંયા ઘૂઘરી પણ આવે છે તે લગાડી શકો છો. ઘૂઘરી પણ તમને મલ્ટી કલરમાં મળી જાય છે, અથવા તમારી પાસે કોઈ પોમપોમ વાળો લેસ હોય, કોઈ ડિઝાઇનર લેસ હોય તેને પણ લગાડી શકો છો. અને ન લગાડવો હોય તો પણ એકદમ સિમ્પલ સરસ લાગે છે. તો હવે આપણે સરસ કોડી લગાવી દઈશું અને આ આપણે ગ્લુ લગાવેલું છે તેને સુકાતા 2 થી 3 કલાક જેવો સમય લાગે છે, એટલે આપણે તેને સારી રીતે હવામાં સુકાવવા માટે રાખી દેવાનું છે. આગળ નવરાત્રી માટે આપણે સેટના વિડીયો લઈને આવીશું, જેમાં આપણે બાજુબંધ, હાથ પંજા, કાનની બુટી, સેટ બધું બનાવેલું છે. તે વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને જો તમારે નવરાત્રિની જ્વેલરી પરચેસ કરવી હોય તો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર બધી જ માહિતી આપેલી છે. ત્યાં ફોટોગ્રાફ્સ પણ છે, વિડીયોઝ પણ છે, તો તમે ત્યાં જઈને જરૂરથી વિઝિટ કરજો. તો હવે આપણે જે બોટલ પહેલાં તોડેલી હતી તેમાં જ આને સૂકવવા માટે રાખી દેવાનું છે, જેથી આપણી જ્વેલરી જરા પણ ખરાબ ન થાય. તો 2 થી 3 કલાક માટે તેને સુકાવી દે. તો જ્વેલરીનો ફાઇનલ લુક કંઈક આવો આવે છે, તમે જોઈ શકો છો. તો આ હેન્ડકફ કેવો લાગે છે તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કોઈ માનશે જ નહીં કે આ તમે પ્લાસ્ટિકની ખાલી બેકાર પડેલી બોટલમાંથી બનાવેલું છે, જેને આપણે ભંગાર સમજીને ફેંકી દેવાના હતા. તો નવરાત્રિમાં તમે આ હેન્ડકફ સાથે કંઈક આવો લુક ક્રિએટ કરી શકો છો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.